ફકીરને મારે એટલું કહેવાનું કે લોડા કીર્તિ પટેલ સુરતમાં રહે અને લોડા અમદાવાદમાં આવીને રાડો પાડતો તો તારી મનો ભોસડામાં છો દામડા. તો કેમ છો મારા ભાઈઓ બહેનો, વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. ભાઈઓ, આ ખજૂરભાઈ અને કીર્તિનો વિવાદ કેટલે રોકાશે એ તો ખબર જ પડતી નથી. કેમ કે આ વિવાદમાં ખજૂરભાઈ વિશ કીર્તિ પટેલ હતું અને હવે લાલા આહિર વિશ કીર્તિ પટેલ થઈ ગયું છે. કેમ કે બંને એકબીજાને ખૂબ જ ગાળો પણ બોલી રહ્યા છે. ભાઈઓ, વિડીયોમાં બન્યા રહેજો. ગઈકાલે કીર્તિ પટેલ લાઈવ થઈ લાલા આહિરને શું કીધું છે હમણાં આખો તમને વિડીયો જ બતાવી દઈએ. ભાઈઓ, આ વિવાદમાં એવું લાગી રહ્યું છે કે હવે ખૂનની નદીઓ પણ વહી શકે છે, એટલો આ વિવાદ વધી ગયો છે. મિત્રો, આમાં ખજૂરભાઈ તો એક સાઈડ રહી ગયા. કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો પહેલો વિવાદ હતો, પરંતુ હવે ખજૂરભાઈ તો એક સાઈડ રહી ગયા અને હવે એની જગ્યાએ લાલા આહિર અને કીર્તિ પટેલ વિશે વિવાદ વધી ગયો છે. ગઈકાલે લાલા આહિર છે જે અમદાવાદમાં કોઈ રૂબી નામની કંપની ઊભા હતા અને કહ્યું હતું કે કીર્તિ આ જગ્યાએ આવી જાય, ત્યારે કીર્તિ પટેલ નહોતી આવી અને આજે કીર્તિ પટેલ લાઈવ થઈ અને લાલા આહિરને કહ્યું કે હું તો સુરતમાં રહું છું, તારામાં જો તાકાત હોય તો તું સુરતમાં આવીને બતાય, પછી તને ખબર પડે. તો ભાઈઓ, ચાલો આપણે આ પહેલો આખો વિડીયો તમને બતાવી દઉં કે કીર્તિ પટેલે શું કીધું. વિડીયો ગમે તો તમે લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. ચાલો શરૂ કરીએ. એટલી બધી કીર્તિ પટેલની ગાંઠ ફાટતી હતી કે અમદાવાદમાં આવીને રાડો પાડે. હું ચિલોડા તો ચિલોડા તારી માની માથો દેતો તો ચિલોડામાં ચિલોડામાં માથો દેવા ગયો તો સુરતમાં આવીને રાડો પાડે. સુરત આય મારા બેટો ભોસડીનો. એટલી બધી ગાંઠ ફાટતી હતી કે હું સુરતમાં રહું છું અને અમદાવાદમાં આવીને રાડો પાડતો તો. બોલો કેટલો ગાંઠ ફકીર ચોઈદા. તારા આલો વિશ્વાસ સોનીને કેવો ભોસડીને ફોન ઉપાડે? ક્યાં છે? સ્વિચ ઓફ કરી દીધા ફોન. એ લડ ફકીર, તારે સ્વિચ ઓફ કરવો પડે